અત્યારે હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજગરાનો લોટ, સિંગોડાના લોટના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા છે। સુરત શહેરમાં શ્રાવણ માસમાં બિનફરાળી ખાદ્ય પદાર્થ વેચતા વેપારીઓ તો સાથે તેમને ચેતવું પડશે, કારણ કે લોકોના સ્વાસ્થ્ય અને શ્રદ્ધા સાથે રમત રમતા વેપારીઓ સામે આરોગ્ય વિભાગ હવે હરકતમાં આવી ગયું છે। તમામ ઝોનમાં ફરાળી વાનગી વેચતા વેપારીઓને ત્યાંથી આરોગ્ય વિભાગે રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ સહિતના સેમ્પલ લીધા હતા। શહેરમાં ભટાર વિસ્તારમાં પણ આદર્શ મસાલા શોપ પર આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું, જ્યાંથી સેમ્પલ લઈ અને લેબમાં મોકલવામાં આવ્યા। 14 દિવસમાં રિપોર્ટ આવશે અને ત્યારે જો નેગેટિવ રિપોર્ટ આવશે તો દુકાન માલિક સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। તો શ્રાવણ મહિનો એટલે કે તહેવારોનો મહિનો અને આ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ફરાળી વાનગી વધારે લોકો આરોગતા હોય છે, પરંતુ જે લેભાગુ વેપારીઓ હોય છે તે આ ધર્મના મહિનામાં, તહેવારોના મહિનામાં પણ ભેળસેળ કરવાનું નથી ચૂકતા અને એટલા જ માટે હવે આરોગ્ય વિભાગે તવાઈ બોલાઈ છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, શ્રાવણ મહિનો, તહેવારોનો મહિનો અને આરોગ્ય વિભાગ દ્વારા હવે સેમ્પલ લેવાની શરૂઆત થઈ ગઈ છે। વિવિધ લોટના શું વિગતો? જી બિલકુલ, હવે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ ઝોન વિસ્તારની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ ઉપવાસમાં વપરાતા રાજગરા લોટ અને સિંગોડા લોટ સહિતના અલગ અલગ લોટનો સેમ્પલ જે છે તે લેવામાં આવ્યો છે। એટલું જ નહીં, પરંતુ શ્રાવણ માસ પછી અનેક તહેવારો જે છે તે શરૂ થઈ રહ્યા છે, ત્યારે શ્રાવણ માસથી જ આરોગ્ય વિભાગની ટીમ હવે હરકતમાં આવી છે અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। 6 ઝોનની વાત કરવામાં આવે તો 6 ઝોનની અંદર કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આજરોજ ભટાર વિસ્તારમાં આવેલા આદર્શ મસાલા શોપ પર દવાઈ બોલાવવામાં આવી હતી અને ત્યાં સેમ્પલ લેવામાં આવ્યા હતા। જે લોટનો સેમ્પલ લઈ હવે રિપોર્ટ માટે મોકલવામાં આવશે લેબ ખાતે અને લેબની અંદર જો નેગેટિવ રિપોર્ટ આવે તો પછી જે દુકાનદાર હોય તેની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। પરંતુ તહેવારો આવતાની સાથે જ હવે આરોગ્ય વિભાગની ટીમ પણ હવે હરકતમાં આવી છે। 14 દિવસ લાગતો હોય છે રિપોર્ટ આવવામાં અને 14 દિવસની અંદર જો રિપોર્ટ આવી જાય અને જો ખામી સર્જાય તો કાયદેસરની કાર્યવાહી પણ દુકાનદાર સામે કરવામાં આવશે। જી આભાર સાહિસ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી